વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા. બરોબર ભઈલો. હા, આ જો કોણ આવ્યું જો. કઈ છે? આ જો કાલાજામ. ઓહો મહેશભાઈ, કેમ છો? હા ભાઈલુભાઈ, એકદમ મજામાં. આવો આવો આવો. મહેશ આપણો ગેલમાં આવી ગયો છે કોક છોકરીને લઈને, હે ને? અરે મેં પુરુષ છું એટલે ગેલમાં તો આવી જાઉં ને યાર. એમ પછી જો એક વાત કહું, તમારી હાથે પણ જો આમ છોકરી આ રીતે પ્રેમથી વાત કરે ને તો તમે પણ આમ બેકી જાવ છો. હં? કાકા તમે બેકી ગયેલા, શું વાત કરો છો? એ તો હવે એક છોકરી આમ બેબી કીધેલું, બેબી. શું વાત કરો? હાલા એટલું વાલથી મને આમ બેબી કેવું કેવું? બેબી એટલું આમ પ્રેમથી આમ બેબી. મને તો એવું થવા મળ્યું એની જાતને એ દિવસથી લેંગાની અંદર ડાયપર પહેરવાનું ચાલુ કરી દીધું. આઈ ફીલ લાઈક બેબી. હોતું હશે કાકા. ના પણ આજે ખરેખર આ છોકરીઓ બહુ સરસ રીતે બોલે છે, એ વાત તો સાચી આની, હે ને? તાર્યા પછી શું કે ખબર? આપ ટાઈમ પે ખાના ખા લીજીએ ના. કેવું કેવું? આપ ટાઈમ પે ખાના ખા લીજીએ. એવું મસ્ત બોલે ને ટાઈમ પે ક્યાં આમ ઘડિયાળ પર દાળ ભાત મૂકીને ખાઈ નાખવું એમ. પછી જો ટાઈમ પે એટલે હું થોડું ઘડિયાળ પર બધું મૂકીને નહીં જમવાનું. ખબર છે લા, તો સમજાવું છું એમ. એ જ રીતે એક છોકરીએ મને ચાંદ કીધો, ચાંદ. તે તારે ના બેકી જવાનું હોય. તને ચાંદ કેમ તું સ્વીકારે? બેટમેન. શું પણ આ વાત જો ચાંદ સાંભળી જાય ને તો ચાંદ પોતે ઉપરથી સીધો ધરતી પર કૂદીને આત્મહત્યા કરે. બોલ, સમજો? સોયા સોસ. હા સોરી. ગીત વગાડલા. only on Radio City.